સ્માર્ટ સિટી વડોદરાના મકરપુરામાં વધુ એક જોખમી ભૂવો પડ્યો। વડોદરા નગરી હવે ભૂવા નગરી તરીકે ઓળખાવા લાગી છે। ખાસ કરીને ચોમાસામાં શહેરમાં ઘણા વિસ્તારોમાં ભૂવા પડ્યા હતા, જે સિલસિલો હજી પણ યથાવત ચાલી રહ્યો છે। શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 17માં વધુ એક ભૂવો પડ્યો છે। 6 માસમાં આ વિસ્તારમાં 7 જેટલા ભૂવા પડ્યા છે। પેટ્રોલ પંપ નજીક જ ભૂવો પડતા વાહન ચાલકો મૂંગા પશુઓ માટે જોખમી બન્યો છે। એક કાર આ ભૂવામાં ફસાઈ છે, જેમાં મહિલા કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। લોકોએ દોડી આવી મહિલાને બહાર કાઢ્યા। ઇલેક્શન વોર્ડ નંબર 17ના મ્યુનિસિપલ કાઉન્સિલર શૈલેષ પાટીલના વિસ્તારમાં ભૂવો પડતા પાલિકાના અધિકારીઓ બનાવની જાણ થતાં સ્થળ પર દોડી આવ્યા હતા અને સર્વે કરી ભૂવાને કોર્ડન કરાયું છે। ત્યારે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પાલિકાના કેટલાક અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોની કામગીરી સંદર્ભે સવાલો ઉઠાવ્યા છે। વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે વડોદરા મહાનગરપાલિકાએ બનાવેલી ભૂવા નગરી, શાસકોએ બનાવેલી ભૂવા નગરી, હાલ વડોદરા શહેરના સુસેનથી બરોડા ડેરી તરફ જતા મુખ્ય રોડ પર ભૂવો પડ્યો છે। આ રોડ પર 15-15 મીટરે ભૂવા પડતા આવ્યા છે। એક બાજુ જનતા વેરો ભરે છે અને બીજી બાજુ આ જનતાને મારી નાખવાના પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને અધિકારીઓ કરી રહ્યા છે। વડોદરા શહેરમાં હાલમાં સવારે એક બેન અહીંયા ગાડી લઈને પડતા બચ્યા છે। ગાડી પણ જતી, બેનને પણ ઈજાઓ થતી। બીજી બાજુ આ દંડકનો કંઈક વોર્ડ છે એવું જાણવા મળ્યું છે, તો દંડક સાહેબ પણ આવે અહીંયા એકાદ શ્રીફળ ફોડે આ રોડ પર, જેથી કરીને ભૂવા ના પડે। અને આ ચોર અધિકારીઓ, ચોર કોન્ટ્રાક્ટરોને વિનંતી છે કે માલ મટીરિયલ સારું વાપરે, સંકલન કરે, ભૂવા કેમ પડે એનું કારણ શોધે, ત્યારબાદ ભૂવાની કામગીરી કરે। વારંવાર એકને એક જગ્યાએ ભૂવા પડે છે, એટલે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જે ભ્રષ્ટાચાર આચરે છે તેના કારણે ભૂવા પડી રહ્યા છે। વડોદરા શહેરના સ્માર્ટ સિટીના સ્માર્ટ મેયર, સ્માર્ટ ચેરમેન અને સ્માર્ટ કમિશનર એ પણ આ ભૂવાના દર્શન કરે તેવી અમારી માંગ છે।